હેલો મિત્રો, નમસ્કાર. તમારું સ્વાગત છે આપણી આ ચેનલ કાનૂન નોલેજમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચનું કરંટ અફેર લઈને આવ્યા છીએ મિત્રો, જે આપણને ખૂબ જ ઉપયોગી થશે, કે જેમ કે પીએસઆઈ, કોન્સ્ટેબલને આવનારી પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી થશે મિત્રો. અને જે આઈએમપી છે તે મહત્વપૂર્ણ જ આપણે લઈને આવ્યા છીએ, બરાબર, જે પરીક્ષામાં પૂછવાની શક્યતા વધારે હોય છે, બરાબર. તો પરીક્ષાને હજી આપણે પીએસઆઈની વાર છે, બરાબર, તો એક નજર મારી લેવી, બરાબર, અને કોન્સ્ટેબલ માટે પણ ઉપયોગી થશે. તો શરૂઆત કરીએ મિત્રો. આપણે આમાં ઘણા પ્રશ્નો લીધા છે, બરાબર. તો શરૂઆત કરીએ મિત્રો. તો બ્રિક્સ સમિટ 2024નું પ્રથમ બ્રિક્સ સમિટનું આયોજન 2009માં રશિયામાં થયું હતું. 2024માં 16મું બ્રિક્સ સમિટ રશિયા, પછી 2025માં 17મું બ્રિક્સ સમિટ બ્રાઝિલમાં, બરાબર. 2024માં કેટલા નવા સભ્ય દેશે ભાગ લીધો હતો? તો કે 5: ઈરાન, ઇથોપિયા, સાઉદી અરેબિયા અને ઇજિપ્ત, યુએઈ. કયા વર્ષ બ્રિક્સ અસ્તિત્વમાં આવ્યું? તો 2009. હાલમાં બ્રિક્સમાં કેટલા દેશ છે? તો કે 9, બરાબર. હાલના ટોટલ બ્રિક્સ દેશ અહીંયા છે, બરાબર, જે આપેલા છે. આગળ આપણે જોઈએ. પછી બ્રિક્સનું મુખ્ય મથક? તો કે શાંઘાઈ, ચીન. બ્રિક્સ દેશની બેંક, ન્યૂ ડેવલપમેન્ટ બેંક. ભારતે કેટલી વાર બ્રિક્સનું અધ્યક્ષતા કરી? બરાબર, 3 વાર, 12, 16 અને 21માં. હવે છે અગત્યની સમિટ, બરાબર, 2024 અને 25માં આપણે ઉપયોગી થશે પરીક્ષા. તો 16મી બ્રિક્સ સમિટનું 2000 એટલે રશિયામાં, બરાબર. પછી 24મું એસસીઓ સમિટ કઝાકિસ્તાન. 46મું યુનેસ્કો સમિટ દિલ્હી. પછી છે 50મી G7 ઇટલી. 33મી નોટા સમિટ અમેરિકા. પછી છે 10મી આસિયન સમિટ વિયેતનામ. અને 19મી G20 બ્રાઝિલ, બરાબર. અને 21મી ક્યાં થશે, બરાબર, તે કોમેન્ટમાં કરજો. તો પછી માધવ રાષ્ટ્રીય ઉદ્યાન મધ્યપ્રદેશનું 8મું વાઘ અનામત તરીકે નિયુક્ત, બરાબર. એટલે ટોટલ 57 થયા, પણ આપણે જાન્યુઆરીમાં હજી એક આવશે એટલે 58 થશે. પછી છે અભિનવ સ્મૃતિવન. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતની વૈશ્વિક ગૌરવ સિદ્ધિનું વધુ એક જેસલગીરનો ઉમેરો, બરાબર. આગળ આપણે જોઈએ તો પેરિસ ખાતે યુનેસ્કો હેડક્વાર્ટર આયોજિત સમારંભનો કચ્છમાં સ્મૃતિવન ભૂકંપ મેમોરી મ્યુઝિયમને ઇન્ટરિયર્સન શ્રેષ્ઠતા પ્રિક્સ વેરસેલેસ 2024 વર્લ્ડ ટાઇટન એનાયત, બરાબર. રાજ્ય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ સ્વીકાર્યો એવોર્ડ, બરાબર. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના આ ગૌરવ સિદ્ધિ માટે સ્મૃતિવનની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા. આગળ આપણે જોઈએ તો કે રાજ્યમાં વસવાટના અધિકારો મેળવવા માટે સાઓરા 5મું ખાસ કરીને સંવેદનશીલ આદિવાસી જૂથ બન્યું. પછી આદિવાસી ઉપરાંત મધ્યપ્રદેશ, ભારિયા, પીવીટીજી અને છત્તીસગઢ સરકારને કમરબેંગા અને પીવીટીજીને વસવાટના અધિકાર આપ્યા. પછી આગળ જોઈએ તો પછી છે યુનેસ્કોએ પશ્ચિમ બંગાળને ટોચના હેરિટેજ ટુરિઝમ સ્પોટ તરીકે જાહેર કર્યું. મમતા બેનર્જી, બરાબર. પછી ફિફા વર્લ્ડ કપ 2024 ફિફા ફેડરેશન ઇન્ટરનેશનલ ડે ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત એક અધિકૃત ઈ સ્પોર્ટ ટુર્નામેન્ટ છે અને સોમવાર 9 થી ગુરુવાર 12 ડિસેમ્બર 2024 દરમિયાન રિયાધ અને સાઉદી અરેબિયામાં યોજાશે, બરાબર. એટલે કે આ ડિસેમ્બરનું છે, હજી જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચનું આવશે. પછી છે સાર્ક વિશે આપણે કરંટમાં હમણાં હાલમાં ચર્ચામાં હતું, બરાબર. તો કે સાર્ક શું છે? સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોર્પોરેશન. સાર્કની સ્થાપના 8 ડિસેમ્બર 1985માં કરવામાં આવી હતી. એસોસિએશનના સચિવાલયની સ્થાપના 17 જાન્યુઆરી 1987ના રોજ કાઠમંડુ કરવામાં આવી હતી, નેપાળના કાઠમંડુમાં. સાર્કના 8 સભ્યો છે: અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂતાન, ભારત, માલદીવ ને નેપાળ અને પાકિસ્તાન અને શ્રીલંકા. પછી છે એસોસિએશનના ઉદ્દેશ્યને દક્ષિણ એશિયાના લોકોના કલ્યાણને પ્રોત્સાહન આપવું અને તેમના જીવનની ગુણવત્તાનો સુધાર કરવો. આ પ્રદેશમાં આર્થિક વિકાસ, સામાજિક પ્રગતિ, સાંસ્કૃતિક વિકાસને વેગ આપવામાં અને તમામ વ્યક્તિઓના ગૌરવ સાથે જીવવાની અને તેમની સંપૂર્ણ ક્ષમતાઓને સાકાર કરવાની તક પૂરી પાડવા માટે. સાર્કનો હેતુ અન્ય વિકાસશીલ દેશો સાથે સહકારને મજબૂત કરવાનો અને સમાન ઉદ્દેશ્યો અને હેતુઓ સાથે આંતરરાષ્ટ્રીય પ્રાદેશિક સંગઠન સાથે સહયોગ કરવાનો છે, બરાબર. પછી છે 18મો ફોરેસ્ટ રિપોર્ટ 2023માં, જે ડિસેમ્બરમાં, બરાબર. તો સમાચારમાં શા માટે છે? તો તાજેતરમાં પર્યાવરણ અને આબોહવા પરિવર્તન મંત્રાલયે 18મો ઇન્ડિયન સ્ટેટ ફોરેસ્ટ રિપોર્ટ 2023, બરાબર, બહાર પાડ્યો.
પછી છે ચીને 2 અવકાશયાત્રીઓ કોઈ જુજે અને સોંગ લિંગડોંગ સાથે તિયાંગોંગ સ્પેસની બહાર 9 કલાકની એક્સ્ટ્રા વિક્યુલર અને એક્ટિવિટી EVA પૂર્ણ કરી અને નવો વૈશ્વિક સ્પેસવોક રેકોર્ડ બનાવ્યો. બરાબર, આ પણ એક પરીક્ષામાં આવી ગયો હતો એક પ્રશ્ન. બરાબર, પછી છે આ સિદ્ધિ 2001થી યુએસ અવકાશીઓ દ્વારા રાખવામાં આવેલ 8 કલાક અને 56 મિનિટ બરાબર અગાઉના રેકોર્ડ વટાવી ગઈ છે અને રેકોર્ડ સેટિંગ સ્પેસવોક અવકાશ સંશોધન ચીનના વધતી હાજરી અને ભવિષ્યના ચંદ્ર મિશન માટે તેની મહત્વાકાંક્ષી યોજનાઓને પ્રકાશિત કરશે. બરાબર, પછી આગળ જોઈએ તો રાજ્યસભાએ એક રાષ્ટ્ર એક ચૂંટણી પ્રસ્તાવની તપાસ કરવા માટે સોંપાયેલા સંયુક્ત સમિતિમાં 12 સભ્યોની નામાંકિત કર્યા. આ નામાંકનથી સંયુક્ત સમિતિને કુલ સભ્યપદ 39 થઈ જાય. બરાબર, લોકસભાના 27 અને રાજ્યસભાના 12 સભ્યોનો સમાવેશ થયો છે. નામાંકિત સભ્યોમાં ઘનશ્યામ તિવારી, ભુવનેશ્વર કલિતા, પછી સંજય સિંહ, પછી છે અગ્રણી વ્યક્તિઓનો સમાવેશ થયો છે જે આ મહત્વપૂર્ણ ચૂંટણી સુધારણ પહેલ પર વિચારણા કરવા માટે સંતુલિત રજૂઆતને પ્રતિબિંબિત કરશે. પછી આગળ જોઈએ તો હોકી વિશે મિત્રો આમાં ફોટા પણ લીધા. બરાબર, પછી હોકી ઇન્ડિયન લીગ HIL 2024 પછી ઓડિશાના રાઉરકેલામાં બિરસા મુંડા હોકી સ્ટેડિયમ ખાતે. બરાબર, પછી લીગ તબક્કામાં યોજાશે જેમાં પ્રથમ તબક્કામાં 28 ફેબ્રુઆરીથી 18 જાન્યુઆરી સુધી ચાલશે અને બીજા તબક્કામાં 19 જાન્યુઆરીથી શરૂ થશે. સેમીફાઇનલ અને ફાઇનલ અનુક્રમે 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરી 2025ના રોજ યોજાશે. બરાબર, પછી છે યુનાઇટેડ નેશનલ કન્ઝર્વેશન ટુ કોમ્બેટ ડેઝર્ટિફિકેશન UNCCDનું કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીઝ COP16નું 16મું સત્ર 2થી 13 ડિસેમ્બર 2024 દરમિયાન સાઉદી અરેબિયામાં રિંધાઈમાં યોજાયું. બરાબર, પછી છે મિત્રો વરુની વસ્તી ગણતરી વિશે. રાજ્યમાં 13 જિલ્લામાં અંદાજે 222 વરુ, સૌથી વધુ ક્યાં તો કે ભાવનગરમાં. પછી છે ગીર ફાઉન્ડેશનના અભ્યાસ મુજબ હાલ રાજ્યના 13 જિલ્લામાં અને કુલ 2217.66 ચોક કિલોમીટરના વિસ્તારમાં વરુનો વસવાટ. બરાબર, પછી જે આગળ જોઈએ તો વરુ પ્રજાતિનું રક્ષણ કરવા ગીર ફાઉન્ડેશન દ્વારા રિમોટ સેન્સિંગ અને GIS જેવી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને નકશાપોથી તૈયાર કરાઈ. બરાબર, પછી આગળ રાજ્ય સરકારનું વધુ એક ઐતિહાસિક પગલું. રાજ્યમાં એક સાથે 9 મહાનગરપાલિકાઓ નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો. બરાબર, રાજ્ય મંત્રીમંડળની મંજૂરી દ્વારા. પછી તે નવસારી, તાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર, ગાંધીધામ એમ કુલ 9 નગરપાલિકાઓ થઈ ગઈ. બરાબર, એટલે ટોટલ થઈ ગઈ 17. પેલા 8 હતી અને આ 9 ઉમેરાણી. બરાબર, પછી છે યુવા બાબતો અને રમત મંત્રાલયે રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર 2024માં પ્રાપ્તકર્તાઓની જાહેરાત કરી. બરાબર, એમાં શૂટર મનુ ભાકર, ચેસમાં ડી ગુકેશ, પછી છે હોકી સ્ટાર હરમનપ્રીત સિંહ, પેરા એથ્લેટિક પ્રવીણ કુમાર. બરાબર, આ પણ પૂછાઈ ગયો છે. બરાબર, તો ધ્યાન રાખવા ડિસેમ્બરનું હજી હાલે છે, હજી જાન્યુઆરી ફેબ્રુઆરીનું પણ આવશે. ને પ્રતિષ્ઠિત મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. પછી છે સુખીગામ ખેડા જિલ્લાનું સુખીગામ રાજ્યનું 3જું સોલાર વિલેજ બન્યું. પ્રથમ મોઢેરા. બરાબર, પછી બીજું મસાલી બનાસકાંઠામાં આવ્યું અને 3જું સુખીગામ. એટલે લાઈનમાં યાદ રાખવું. પેલું તો કે મોઢેરા, બીજું મસાલી અને સુખી. તો મવાર આગળ મોઢેરા, મસાલી, સુખી. બરાબર, મહેસાણા, બનાસકાંઠા, ખેડા. પછી છે વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર વિયેતનામની રાજધાની હનોઈ તાજેતરમાં અઠવાડિયામાં ગાઢ ધુમ્મસમાં છવાયેલી છે, જે તેને વિશ્વની સૌથી પ્રદૂષિત શહેરની સૂચિમાં ટોચ પર મૂકે છે, કારણ કે સરકારે કહ્યું હતું કે સમસ્યાને દૂર કરવા માટે વધુ ઇલેક્ટ્રિક વાહનો EVs માટે દબાણ કરશે. તો મિત્રો આપણે યાદ રાખવું વિયેતનામનું હનોઈ. બરાબર, પછી છે ઇસરોના નવા ચીફ તરીકે V નારાયણના નામની જાહેરાત જાણો ક્યારથી સંભાળશે હોદ્દો. તો મિત્રો તે 14 જાન્યુઆરી એસ સોમનાથનું સ્થાન લેશે. બરાબર, ઇસરોના પહેલાં એસ સોમનાથ હતા, હવે આનું. બરાબર, પછી છે નવા ચીફ નારાયણ. બરાબર, પછી તમે એ ડિટેલ્સ વાંચી શકો. બરાબર, આગળ આપણે જોઈએ, વિડીયો આપણે લાંબો નથી કરવો. પછી છે મહારાષ્ટ્રનું પ્રથમ સર્જિકલ રોબોટ પુણેમાં મુકાયું. બરાબર, આ જોઈ આ રોબોટ છે.
સારવાર કરે છે. ભારતનું પ્રથમ મેડ ઇન ઇન્ડિયા સર્જિકલ રોબોટ SSI મંત્રા દ્વારા, બરાબર. આ સર્જરી રોબોટનું લેટેસ્ટ વર્ઝન ટેલી સર્જરી કરવા માટે ડૉક્ટરને સક્ષમ બનાવશે, બરાબર. આ પણ પૂછાયો છે. પછી છે 18મો પ્રવાસી ભારતીય દિવસ ઓડિશા, બરાબર. 18મું PBD સંમેલન 8થી 10 જાન્યુઆરી 2025ના રોજ ભુવનેશ્વર, ઓડિશાના સુનિશ્ચિત થયેલ છે. આ વર્ષની થીમ હતી વિકસિત ભારતના ડાયસ્પોરાનું યોગદાન, વિકસિત ભારત, બરાબર. તો હવે જાન્યુઆરી આવી ગયો, બરાબર. દેખાય જાન્યુઆરીનું કરંટ ચાલુ થઈ ગયું લાગે. પછી શિવરાજપુર બીચને 2024-25 માટે બ્લુ ફ્લેગ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે, બરાબર. તો યાદ રાખવું, શિવરાજપુર બીચને 2024માં બ્લુ ફ્લેગ પુરસ્કાર શિવરાજપુર ક્યાં, બરાબર. તો મિત્રો પાસપોર્ટ વિશે, તો હેનરી પાસપોર્ટ ઇન્ડેક્સ 2025માં ભારતનું કેટલામું સ્થાન, તો કે 5મું, જે હવે 80મા સ્થાનેથી નીચે 85મા ક્રમે છે, બરાબર. ઇન્ડેક્સ વિશ્વભરના સ્થળોની વિઝા મુક્ત એક્સેસના આધારે પાસપોર્ટ રેન્ક આપે છે, જે સિંગાપુરે ટોચનું સ્થાન મેળવ્યું છે. સિંગાપુર 5મું, સિંગાપુર પ્રથમ, બરાબર. અને ભારત 5મા સ્થાન નીચે ખસ્યું, એટલે 85માં. આગળ આપણે જોઈ લો આ ફોટા, બરાબર, એટલે વધારે યાદ રહી. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રોબોવો સુબિયાન્ટોએ 2025માં પ્રજાસત્તાક દિવસની પરેડમાં મુખ્ય અતિથિ તરીકે ભારતમાં આમંત્રિત, બરાબર. ઇન્ડોનેશિયાનો છે, બરાબર, સુબિયાન્ટો. આ મુલાકાત ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેના સંબંધોને મજબૂત કરવાની દિશાની એક મહત્વપૂર્ણ પગલું છે. પછી છે સાયબર અટેક, બરાબર. સાયબર અટેક્સ મામલામાં અમેરિકા પછી ભારત વિશ્વમાં બીજા નંબરનું સૌથી મોટું નિશાન છે, બરાબર. ગયા વર્ષ એટલે કે 2024માં ભારતમાં 95 યુનિટોએ ડેટા ચોરીનો સામનો કર્યો હતો. સાયબર ઇન્ટેલિજન્સ કંપની કૌડસીકના લેટેસ્ટ રિપોર્ટ આ ચોંકાવનારી માહિતી સામે આવી, બરાબર. ફર્સ્ટમાં કોણ છે? USA, સેકન્ડ ઇન્ડિયા અને થર્ડ ઇઝરાયલ, બરાબર. એટલે આ ત્રણેય યાદ રાખો, USA, ઇન્ડિયા, ઇઝરાયલ. પછી જોઈ લો મિત્રો, આ જાન્યુઆરીમાં નવી ઝેડ મોરહ સોનમર્ગ ટનલનું 13મી જાન્યુઆરી PM મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું. તો મિત્રો જોઈ લો, આ ટનલ છે આપણી કાશ્મીરમાં, હો ભાઈ. પછી માઉન્ટ ઈબુ ઇન્ડોનેશિયા, આ જોઈ લો જ્વાળામુખી, એટલે વધારે યાદ રહી. ઉત્તર મુલુકુ પ્રાંતમાં હલમ મેહરાના દૂરના ટાપુ પર સ્થિત માઉન્ટ ઈબુ બુધવારે ફાટી નીકળ્યો હતો, જેણે આકાશમાં 4 કિમી સુધી ધુવાડા સ્તંભને મોકલ્યા, બરાબર. તો આ પરીક્ષામાં આવી રીતે પૂછાઈ શકે. હમણાં હાલમાં જે આપણે આ માઉન્ટ ઈબુ ફાટી પડ્યો, બરાબર, જ્વાળામુખી કયા દેશમાં આવે? તો ઇન્ડોનેશિયામાં. પછી હોકીનું મિત્રો, નહીં ખોખો, બરાબર. મહિલા પછી ભારતીય પુરુષ ટીમે ઉદ્ઘાટન ખોખો વર્લ્ડ કપ ટાઇટલ જીત્યું, બરાબર. મહિલાઓની જીત બાદ ફાઇનલમાં નેપાળને હરાવ્યું, બરાબર. નેશનલ વોટર ડે 25 જાન્યુઆરી. 25મી મતદાન દિવસ રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં કરાઈ? ગાંધીનગર. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દર 25 જાન્યુઆરીએ ઉજવાતા રાષ્ટ્રીય મતદાન દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ગાંધીનગર ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના કેમ્પસમાં નથિંગ લાઇફ વોટ ફોર શ્યોર થીમ ઉપર યોજાશે, જેમાં ગવર્નર દેવવ્રત આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા. થીમ શું છે મિત્રો? નથિંગ લાઇક વોટ ફોર શ્યોર થીમ, બરાબર. કોણ લેશે આપણે આ ચૂંટણી પંચ દ્વારા દર વર્ષે, બરાબર. ગુજરાતની 8 હસ્તીઓને પદ્મ એવોર્ડ એનાયત કરો. પદ્મ વિભૂષણ કુમુદની રજનીકાંત લાખિયા કલા માટે, પછી પદ્મભૂષણ પંકજ પટેલ વેપાર અને ઉદ્યોગ માટે, પછી છે આ બધાને મળ્યો હતો, બરાબર. આ ડિટેલ્સમાં તમે તમારી રીતે વાંચ લેજો, બરાબર. થોડુંક ઝૂમ કરી દઉં નકર વિડીયો મહત્વપૂર્ણ આ બે છે, બરાબર. પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ કેટલાને મળ્યો હતો? કે 8 હસ્તીઓને ગુજરાતની પદ્મ એવોર્ડ મળ્યા, બરાબર. ગુજરાતનું પ્રથમ ઓલિમ્પિક સંશોધન પરિષદનું આયોજન કરશે, બરાબર. ગુજરાત ટુ હોસ્ટ. પછી 2036 ઓલિમ્પિક્સની યજમાન કરવાની ભારતની મહત્વાકાંક્ષાઓ એક મહત્વપૂર્ણ પગલું આગળ વધાર્યું, બરાબર. 2036ની વાત છે. તો કદાચ કારણ કે ભારતીય ઓલિમ્પિક એસોસિએશન IOAના અધિકારીઓ અને વિવિધ ક્ષેત્રોના નિષ્ણાંત 4 દિવસની મહત્વપૂર્ણ ઇવેન્ટ માટે ગુજરાતમાં એકઠા થાય છે. તો યોજાશે ગાંધીનગર
બરાબર. બેઝેડ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી કેમ્પસ 27 ટુ 30 જાન્યુઆરી. પછી સમાચારોમાં ઇનકોઇસ, બરાબર. તો કે 2025માં સુભાષચંદ્ર બોઝ આ પ્રબલંદ પુરસ્કાર એનાયત. ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઓશન ઇન્ફોર્મેશન સર્વિસ એ ભારત સરકારની એક સ્વાયત્ત સંસ્થા છે જે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય હેઠળ છે, બરાબર. જે હૈદરાબાદ પ્રગતિ નગર સ્થિત છે. પછી ઇન્સોઇસની સ્થાપના 1998માં પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય MOES હેઠળ એક સ્વાયત્ત સંસ્થા તરીકે કરવામાં આવી હતી, બરાબર. અને તે અર્થ સિસ્ટમ સાયન્સ ઓર્ગેનાઇઝેશનનું એકમ છે. ઇન્કોઇસ એ વ્યવસ્થિત અને કેન્દ્રીય સંશોધન દ્વારા સતત સમુદ્ર અવલોકનો અને સતત સુધારાઓ દ્વારા સમાજ, ઉદ્યોગ, સરકારી એજન્સીઓ અને વૈજ્ઞાનિક સમુદાયોને શ્રેષ્ઠ સંભવિત સમુદ્ર માહિતી અને સલાહકારી સેવાઓને પ્રદાન કરવા માટે ફરજિયાત છે, બરાબર. તો આ એટલું યાદ રાખવું, બરાબર. પછી આપણે જોઈએ ઇન્ડિયન કોસ્ટ લાઇન, બરાબર. તો કે ભારત દરિયા કિનારો 47.6% વધ્યો, બરાબર. પછી છે જે 1970માં 7,516 કિમીથી વધીને 2023-24માં 11,098 કિમી થયો, બરાબર. પછી ગુજરાતમાં 1,214 કિમી હતો, બરાબર. 1970થી વધીને અત્યારે 2,340 કિમી વધ્યો. 2023-24માં 30% વધ્યું. પશ્ચિમ બંગાળ ટકાવારીમાં 357નો વધારો, 157 કિમીથી 721 કિમી ટકાવારીની દ્રષ્ટિએ સૌથી વધુ વૃદ્ધિ દર્શાવે છે પશ્ચિમ બંગાળ. તમિલનાડુ સુધારેલી લંબાઈ એટલે કે 906 કિમીથી વધીને 1,068 કિમી, અને આંધ્રપ્રદેશને પાછળ છોડ્યું. પહેલા મિત્રો કેવો ક્રમ હતો? પહેલાં હતું આપણું ગુજરાત, બરાબર. પછી આવતું આંધ્રપ્રદેશ, પછી આવતું તમિલનાડુ, બરાબર. આવી રીતે દરિયા કિનારો. પણ હવે ગુજરાત પછી ડાયરેક્ટ તમિલનાડુ, પછી લાસ્ટમાં આંધ્રપ્રદેશ, બરાબર. એટલે પછી છે આપણું આ વરુ જોઈએ. બરાકપુરમાં વરુ અભયારણ્ય કર્ણાટકનું પ્રથમ વરુ અભયારણ્ય બન્યું, બરાબર. તો હાલમાં ટ્રેન્ડિંગમાં. ભારતનું બીજું સુરક્ષિત વિસ્તાર છે જે વરુને સમર્પિત છે. પ્રથમ મહુવાદન વરુ અભયારણ્ય ઝારખંડ, પ્રથમ આ, બરાબર. હમણાં જે બન્યું બરાકપુર વરુ અભયારણ્ય કર્ણાટકમાં પ્રથમ વરુ અભયારણ્ય બન્યું. પછી છે 76માં ગણતંત્ર દિવસની વિજેતા રાજ્યની ઝાંખીઓ. ઉત્તર પ્રદેશનું પ્રથમ સ્થાન એટલે કે ઉત્તર પ્રદેશ મહાકુંભ 2025 સ્વર્ણિત ભારત વિરાસત અને વિકાસ. બીજું સ્થાન ત્રિપુરા શાશ્વત આદર, ત્રિપુરામાં 14 દેવતાઓની પૂજા, ખર્ચી પૂજા. અને ત્રીજું સ્થાન આંધ્રપ્રદેશ ઇટિકોપાકા બોમાલ્લુ, ઇકો ફ્રેન્ડલી લાકડાના રમકડા, બરાબર. તો યાદ રાખવું, નોંધ. તો કે પોપ્યુલર ચોઇસ એવોર્ડ ગુજરાતને પ્રથમ, બરાબર. પછી આ મિત્રો અહીં જોઈ લેજો. કચ્છમાં બાયોડાયવર્સિટી બોર્ડ કચ્છના લખપત તાલુકાના ગુનેરી ગામના 32.78 હેક્ટર વિસ્તારને બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરાયું. તો યાદ રાખવું જેવું છે, બરાબર. કચ્છ જિલ્લાના લખપત તાલુકાના ગુનેરી ખાતે આવેલ ઇનલેન્ડ મેંગ્રોવ ગુનેરી સાઇટને ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી તરીકે ઘોષિત કરી, બરાબર. આ મિત્રો એટલું વાંચતો નથી, બરાબર. જે તમે ડિટેલ્સમાં વાંચ લેજો, બરાબર. વિડીયો સ્ટોપ કરી, વિડીયો લાંબો થઈ જાય. અભિનંદન ગુજરાત. નવી દિલ્હી ખાતે 76માં પ્રજાસત્તાક પૂર્વની પરેડમાં ગુજરાતના ટેબ્લોને સતત ત્રીજી વાર મળ્યું પોપ્યુલર ચોઇસ કેટેગરી, બરાબર. પ્રથમ સ્થાને પોપ્યુલરમાં. પછી જોઈએ તો આનંદપુરથી એકતા નગર સુધી વિરાસતની વિભાવના અદ્ભુત સંગમથી થીમ પર આધારિત, બરાબર. વિરાસતની વિકાસના અદ્ભુત સંગમની થીમ. થાઈલેન્ડે 23 જાન્યુઆરી 2025ના રોજ સમલૈંગિક લગ્નને કાયદેસર બનાવવા પ્રથમ દક્ષિણ પૂર્વ એશિયાઈ રાષ્ટ્ર બનીને ઇતિહાસ રચી દીધો, બરાબર. તો લગ્ન સમાધાન અધિનિયમ 2024માં પસાર થયો અને તે વર્ષ પછી બહાલી આપવામાં આવી હતી. LGBTQ+ યુગલોને દત્તક, વારસો અને તબીબી નિર્ણયો સહિત સમાન કાનૂની અધિકારો. હવે છે રામસર સાઇટ, બરાબર. ગુજરાત એટલે ભારતમાં 4 નવી રામસર સાઇટનો ઉમેરો થયો છે, બરાબર. તે વિશે છે. તો કે ટોટલ અટાણ હાલમાં કેટલી થઈ ગઈ? 89 થઈ ગઈ છે, બરાબર. પછી એમાં 4નો ઉમેરો થયો છે. સક્કરાકોટાઈ બર્ડ સેન્ચુરી તમિલનાડુ, પછી થેરથંગલ બર્ડ સેન્ચુરી તમિલનાડુ, પછી ખેંચેઓ પાલરી વેટલેન્ડ સિક્કિમ, પછી ઉડવાલ લેક
ઝારખંડ, બરાબર. આ 4નો ઉમેરો થયો એટલે કે અત્યારે થઈ ગઈ, પહેલાં 85 હતી, ડાયરેક્ટ 89 થઈ ગઈ, બરાબર, રામસર સાઈડ. પછી છે ગુજરાત, બરાબર. યુસીસી, ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવી. ગુજરાત સરકારે યુસીસીની જરૂરિયાત મૂલ્યાંકન કરવા ડ્રાફ્ટ બિલ તૈયાર કરવા માટે પેનલની રચના કરી. પૂર્વ એસસી ન્યાયાધીશ રંજન દેસાઈની અધ્યક્ષતામાં. એમ પ્રશ્ન પૂછે તો યુસીસીમાં જે આપણે, બરાબર, તો કોણ હતા અધ્યક્ષ? તો કે રંજન દેસાઈ, બરાબર. બનેલી 5 સભ્યોની સમિતિ 45 દિવસમાં તેનો અહેવાલ સુપરત કરશે. વોટ ઇઝ અ યુસીસી એટલે યુસીસી શું છે, બરાબર, તે તમે ડિટેલમાં વાંચી લેજો. તે શું છે? લગ્ન, છૂટાછેડા, વારસો, દત્તક જેવા કેસો બાબતમાં, બરાબર. યુસીસીનો આપણે બંધારણમાં પણ ઉલ્લેખ છે, બરાબર, આર્ટિકલ 44, બરાબર. આર્યુ, બરાબર. તો સ્ટોપ કરીને વાંચ લેવું. આસામ સરકારે તિનસુકિયા જિલ્લામાં 3 પ્રસ્તાવિત અનામત જંગલ થાલપથર, મોહંગપથર અને દુરામરાને ડિનોટિફાઈડ કરવાનો નિર્ણય લીધો, બરાબર. જેનાથી 20,000થી વધુ રહેવાસીઓને જમીનના અધિકારો મળી શકે. આ વિસ્તારોને હવે મહેસૂલ ગામોમાં રૂપાંતરિત કરવામાં આવશે, જેનાથી રહેવાસીઓ માટે કાયદેસર જમીન માલિકી સુનિશ્ચિત થશે, બરાબર. એટલે આસામના 3 પ્રસ્તાવિત અનામત જંગલો, બરાબર. પછી સમાચારોમાં એક્સિયોમ 4 મિશન શું છે? તાજેતરમાં ભારતીય અવકાશ સંશોધન સંગઠન ઇસરોએ જાહેરાત કરી કે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક, બરાબર, 2025 લોન્ચ થનાર એક્સિયો 4 મિશન માટે પસંદગી કરેલ 2 ભારતીય અવકાશયાત્રીઓ તાલીમોનો પ્રારંભિક તબક્કો પૂર્ણ કર્યો. આ 2 ભારતીય અવકાશયાત્રીઓ પ્રાઇમ ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા અને બેકઅપ ગ્રુપ કેપ્ટન પ્રશાંત બાલકૃષ્ણન નયાઈ આઈએસએસ માટે એક ખાનગી અવકાશયાન છે જે એક્સિયોમ સ્પેસ યુએસ સ્થિત અવકાશ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કંપની દ્વારા સંચાલિત છે. પછી છે 23માં નાણાં સચિવ આવ્યા, બરાબર, તુહિર કાંત પાંડે. પછી મિલેટ મહોત્સવ ફેબ્રુઆરી 2025માં આયોજન અમદાવાદના સાયબર રિફ્યુન ખાતે. મિલેટ મહોત્સવ મુલાકાતીઓ માટે પ્રદર્શન, લાઈવ ડેમોન્સ્ટ્રેશન તેમજ લાઈવ ફૂડ સ્ટોલનું આયોજન. પછી છે આફ્રિકન ઇન્ટેલિજન્ટ એઆઈ એક્શન સમિટ 2025 ક્યાં યોજાશે? તો પેરિસ યોજાઈ. આ પ્રશ્ન પણ સારો, બરાબર. પછી છે ગુજરાત વન વિભાગમાં વધુ એક ગૌરવશાળી સિદ્ધિ. મિશન મેંગ્રુવ અંતર્ગત દેશમાં 24,000 હેક્ટર વિસ્તારમાં ચેરના વાવેતરમાં ગુજરાત 19,520 હેક્ટરમાં ચેરના વાવેતર સાથે પ્રથમ ક્રમે હોવાથી ગૌરવ ધરાવે છે, જેમાં કચ્છમાં 2 વર્ષમાં 6,000 હેક્ટરમાં વાવેતર સાથે પ્રથમ સ્થાને તથા દ્વિતીય સ્થાને રાજકોટ, મોરબી, બરાબર, અને ભાવનગર, પછી ભરૂચ લાસ્ટમાં, બરાબર. પછી છે મેંગો સાવર ઇન ઇન્ડિયા. કેરીના વરસાદ તરીકે ઓળખાતી પ્રી મોન્સૂન વરસાદ ભારતના કર્ણાટક અને કેરળમાં વ્યાપક છે. સામાન્ય રીતે આ વરસાદ ઉનાળાથી ઋતુના અંતની નજીક આવે છે. કેરીને વરસાદની ફાયદો થાય છે કારણ કે તે ઝડપથી પાકે છે. પરિણામે આ વરસાદને સામાન્ય રીતે કેરીના વરસાદ તરીકે ઓળખવામાં આવે. તો કેરીનો વરસાદ કર્ણાટક, કેરળ, બરાબર, યાદ રાખવું. પછી સમાચારોમાં ઝુમુર નૃત્ય, બરાબર. આ ઝુમુર નૃત્ય તમે જોઈ શકો છો. સમાચારમાં ઝુમુર નૃત્ય એ આસામના ચા જનજાતિ સમુદાયનું પરંપરાગત નૃત્ય છે. કી જનજાતિ? ચા જનજાતિ આસામમાં ઝુમુર નૃત્ય. આ નૃત્ય સામાન્ય રીતે આસામના પાનખર ઋતુ દરમિયાન કરવામાં આવે છે, બરાબર. તો વિધાન સ્વરૂપે પણ આ પ્રશ્ન પૂછાઈ શકે. આ નૃત્ય પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોમાં પણ જોવા મળે છે. આ નૃત્ય યુવાન છોકરીઓ મોટે ભાગે ખેતરો અથવા ઝાડ નીચે ખુલ્લા વિસ્તારમાં કરે છે, બરાબર. પછી જે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ 6 નવી ભાષાઓ માટે અનુવાદ સેવાઓ ઉમેરવાની જાહેરાત કરી, બરાબર. તો કે કઈ 6 જાતિ? બોડો, ડોંગરી, મેથાલી, મણિપુરી, ઉર્દુ અને સંસ્કૃત ઉમેરો, બરાબર. 6 ભાષા. અને ડિટેલ્સમાં તમે વાંચી લેજો, બરાબર. વાંચશું તો વિડીયો લાંબો થઈ જાય એટલે પોઝ કરીને વાંચી લેવું. પછી હિંસાને ડામવા બાંગ્લાદેશે ઓપરેશન ડેવિલ હન્ટ શરૂ કર્યું. મિત્રો, ડેવિલ હન્ટ હો, હિંસા બાંગ્લાદેશ, યાદ રાખો, હિંસાને ડામવા. પછી અહીં ખેતી, મિત્રો, હરિયાણામાં હરિયાણાએ જમીનના સ્વાસ્થ્યને વધારવા માટે હર ખેત સ્વાસ્થ્ય શરૂ કર્યું. હર ખેત, જો હવા ઉપર હરિયાણા, એટલું યાદ રાખવું. શોર્ટકટ આવી રીતે યાદ રાખવું. પછી આવ્યું હરિયાણામાં હરિયાણા સરકારે વધતા માનવ વન્યજીવ સંઘર્ષોને સંબોધવા માટે નીલગાયના હત્યાકાંડને મંજૂરી આપી, બરાબર. નીલગાય ત્યાં વધી ગઈ છે અને ખેતરોને નુકસાન કરે છે, એટલે બોલો એવું કર્યું સરકારે એને મારવા માટે. પછી મણિપુર વિશે, બરાબર. મણિપુર એ ઉત્તર પૂર્વ ભારતનું એક
ભૂલોક રાજ્ય છે જેની રાજધાની ઇમ્ફાલ છે. તે પશ્ચિમ બંગાળની દક્ષિણમાં મિઝોરમ અને ઉત્તરમાં નાગાલેન્ડ સાથે સરહદ ધરાવે છે. તે મ્યાનમાર સાથે આંતરરાષ્ટ્રીય સરહદ વહેંચે છે. મણિપુરમાં જે હાલમાં જે આપણું રાષ્ટ્રપતિ શાસન લાગ્યું છે, બરાબર, મણિપુરના રાજ્યપાલ અજય કુમાર ભલ્લા, બરાબર, યાદ રાખવું. મણિપુરમાં 1951થી 2025 સુધી સૌથી વધુ 11મી વખત રાષ્ટ્રીય શાસન 365 હેઠળ, ત્યારબાદ યુપી 10 વખત, બરાબર. મણિપુરમાં કેટલાક વંશીય જૂથો, એટલે મણિપુર વિશે આપણે બીજી પણ એટલી વાત યાદ રાખવી જોઈએ. મણિપુરમાં 3 મુખ્ય વંશીય જૂથો વસે છે. ખીણમાં મેઈટી, નાગાઓ અને પહાડીઓમાં કુર્કી ચીન જાતિઓ. લઘુમતી સમુદાયમાંથી મેટાઈ મૂર્તિ પૂજકો અને મુસ્લિમો, બરાબર. પછી કેડરના 1988 બેચના આઈએસઆઈ અધિકાર જ્ઞાનેશ કુમારને ભારતના 26મા મુખ્ય ન્યાયાધીશ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમણે રાજીવ કુમારની ટોચના હોદ્દા પર સ્થાન આપ્યું અને 2019 સુધી ચૂંટણીમાં પંચની દેખરેખ કરશે. તો બરાબર, આ યાદ રાખવું. ચૂંટણી કમિશનર નવા આવ્યા કોણ? તો કે જ્ઞાનેશ કુમાર, બરાબર. 2019 સુધી રહેશે કાર્યરત. પછી છે આ મિત્રો કોણ છે? તો કે રેખા ગુપ્તા, જે દિલ્હીના નવા સીએમ બન્યા, બરાબર. RSSની ભલામણથી થઈ પસંદગી. પછી ગુજરાત બજેટ વિશે થોડુંક છે. તો વિઝન વિકસિત ગુજરાતનું મિશન જનકલ્યાણનું ગુજરાત રાજ્યનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટનું કદ 3,70,250 કરોડ, બોલો. તો પણ ભરતી બહાર નથી પાડતા. પછી છે ઉત્તર પ્રદેશ અવધી બ્રજ, ભોજપુરી, બુલેન્દખંડી અને અંગ્રેજી જેવી ભાષાઓને સમર્થન આપતી અનુવાદ પ્રણાલી સ્થાપિત કરવામાં ભારતનું પ્રથમ રાજ્ય બન્યું, બરાબર. આ ઐતિહાસિક પહેલ ઉત્તર પ્રદેશ વિધાનસભામાં શરૂ કરવામાં આવી હતી, જે રાજ્યની વિવિધ ભાષાકીય વસ્તી માટે સમાવેશ અને વધુ સારા સંદેશા વ્યવહારો તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. આગળ આપણે જોઈએ તો ગૂગલે અનંતાનું ઉદ્ઘાટન કર્યું, જે બેંગલુરુમાં અને ભારતમાં સૌથી મોટી ઓફિસ છે, બરાબર. તો યાદ રાખવા જેવું છે, બરાબર. મિત્રો આની PDF જોતી હોય તો બરાબર ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ નંબર છે, બરાબર, એમાં મેસેજ કરવો. પછી છે ખાણ મંત્રાલય, અને આપણે ટેલિગ્રામ ચેનલમાં જોડાવવાનું ભૂલતા નહીં, બરાબર. ડિસ્ક્રિપ્શનમાં એનું પણ લિંક છે. પછી ખાણ મંત્રાલયે બેરિટ્સ, ફેલ્સ્પાર, મીકા અને ક્વાર્ટઝાઇટને મુખ્ય ખનિજો તરીકે વર્ગીકૃત કર્યા. તો પ્રશ્ન પૂછાઈ શકે કે ખાણ મંત્રાલયે કયા ખનિજોને મુખ્ય ખનિજો તરીકે વર્ગીકૃત કર્યા? તો કે બેરિટ્સ, ફેલ્સ્પાર, મીકા અને ક્વાર્ટઝાઇટ, બરાબર. મિનિસ્ટ્રી ઓફ જી કિશન રેડ્ડી. પછી આ કોણ છે મિત્રો? વિવેક જોશી, ચૂંટણી કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યો, બરાબર. આણે પછી G20 ક્વિઝ, બરાબર. એટલે G20 ક્યાં યોજાશે? G20 2025, બરાબર. તો કે સાઉથ આફ્રિકા, એટલે કે દક્ષિણ આફ્રિકા. G20માં G2021 તરીકે પણ ઓળખાય છે. પછી 70મી ઝોનલ કાઉન્સિલિંગ. કેન્દ્રીય ગૃહપ્રધાન અને સહકાર પ્રધાન અમિત શાહ શનિવારે મહારાષ્ટ્રમાં પુણેમાં પશ્ચિમ ઝોનલ કાઉન્સિલની 27મી બેઠકની અધ્યક્ષતા કરી, બરાબર. અને ડિટેલ્સમાં મિત્રો પોઝ કરીને વાંચી લેવું, બરાબર. પછી છે કાશી તમિલ સત્સંગ KTS 3.0 15થી 24 ફેબ્રુઆરી 2025 દરમિયાન ઉત્તર પ્રદેશના વારાણસીમાં યોજવામાં આવ્યું. શિક્ષણ મંત્રાલય દ્વારા વિવિધ મંત્રાલયો અને ઉત્તર પ્રદેશ સરકારે સહયોગથી આયોજિત આ પ્રતિષ્ઠિત સાંસ્કૃતિક પહેલનો ઉદ્દેશ્ય તમિલનાડુ અને કાશી વચ્ચેના પ્રાચીન સભ્યતાના બંધનની ઉજવણી અને મજબૂતાઈનું કારણ. પછી છે 51મું ખજુરાહો નૃત્ય, બરાબર. તો પ્રશ્ન પૂછાઈ શકે કે ખજુરાહો નૃત્ય કેટલામાં હતું? તો કે 51માં. ક્યાં આવે? તો કે મધ્યપ્રદેશમાં. અને મિત્રો ઇન્ડિયા બીક્સ કરંટ અફેર પણ આપણે એનો વિડીયો પણ બનાવી છે, જે ઉપયોગી છે, બરાબર. ઇન્ડિયા બીક્સમાંથી પણ બેઠું પૂછાય છે. એનો વિડીયો પણ મેં 2 અપલોડ કર્યા છે. એક તો છે ફેબ્રુઆરીનું છે અને એક માર્ચનું. અને માર્ચનું હજી થોડુંક અપલોડ કરવાનું છે, એ પણ જોઈ લેજો, બરાબર. હમણાં GSનું પેપર જે ગયું હતું ને એમાંથી લગભગ 7 પ્રશ્નો બેઠા હતા, બરાબર. એ હમણાં નવો વિડીયો આપણે લઈને આવીશું ને એમાં તમને બતાવીશું, બરાબર. અને માર્ચનું બાકી છે ને ઇન્ડિયા બી, એનો વિડીયો પણ હજી બાકી છે, એટલે હમણાં થોડાક દીમાં અપલોડ કરશું, બરાબર. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જે તમને ઉપયોગી થશે. પછી છે ગુજરાતમાં વિશ્વની પ્રથમ ક્લાઇમેટ ચેન્જ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી. નેટ ઝીરો અને ગ્રીન ઉર્જા માટે મહત્વનું પગલું. વિશ્વ માટે સંશોધન અને ટેકનોલોજીનું વિકાસનું કેન્દ્ર બની રહેશે. તો ગુજરાતનું વિશ્વ પ્રથમ ક્લાઇમેટ ચેન્જ યુનિવર્સિટીની સ્થાપના તો કે ગુજરાત. પછી છે મિત્રો જલ
દલથલ રક્ષા કવાયત ક્યાં? તો કે બેટ દ્વારકા. ભારતીય સેનાએ ભારતીય કોસ્ટગાર્ડ અને મરીન પોલીસના સહયોગથી ગુજરાત બેટ દ્વારકા ખાતે મોટા પાયે લશ્કરી કવાયત જલ થલ રક્ષા 2025 હાથ ધરી. આ કવાયતનો હેતુ ટાપુ સુરક્ષાને મજબૂત કરવાનો, ગેરકાયદેસર અતિક્રમણનો સામનો કરવાનો અને વિવિધ સુરક્ષા દળો વચ્ચે સંકલન કરવાનો છે. હવે જોઈએ તો એસબીઆઈના ન્યૂ ચેરમેન કોણ છે? તો કે તુહિરકાંત પાંડે. તુહિરકાંત પાંડે એસબીઆઈના નવા ચેરમેન, બરાબર. તો તુહિરકાંત પાંડે. પછી છે કિશોરીના પોષણ અને આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન, બરાબર. ધોરણ 9 અને 10 માટે 10,000ની સહાય, 11 થી 12 માટે 15,000 અને ધોરણ 12 થી 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને કુલ 50,000ની સહાય, બરાબર. નમો લક્ષ્મી યોજના. પછી છે વાંતાર પ્રાણી મિત્ર. વાંતારાને ભારતીય પશુ કલ્યાણ બોર્ડ તરફથી કોર્પોરેટ શ્રેણીમાં પ્રાણી મિત્ર રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો, બરાબર. તો કે જોઈ લો વાંતારા, બરાબર. આનું નામ છે. એને કયો? તો કે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો. પ્રાણી મિત્ર પુરસ્કાર ભારત સરકાર દ્વારા પશુ કલ્યાણ ક્ષેત્રમાં યોગદાનને માન્યતા આપવા માટે આપવામાં આવેલ છે. પછી આ કોણ છે મિત્રો? અંજુ રાઠી રાણા પ્રથમ મહિલા કેન્દ્રીય કાયદા સચિવ તરીકે નિયુક્ત થયા, બરાબર. તો કે અંજુ રાઠી રાણા એટલે કે 2017માં કાયદા મંત્રાલય સચિવ તરીકે જોડાયા. તે પહેલાં તેઓ 18 વર્ષ સુધી દિલ્હી સરકારમાં સરકારી વકીલ હતા, બરાબર. પછી છે સ્પેસએક્સ ક્રૂ 10 મિશન 12 માર્ચ શરૂ થશે, જે તેમના સ્થાને ISS પર આવશે. ત્યારબાદ વિલિયમ્સ અને વિલમોર અને જૂના સ્પેસએક્સ એક્સ્યુલમાં સવાર થઈને રવાના થશે અને નાસાના જણાવ્યા અનુસાર તેઓ 19 માર્ચે પૃથ્વીમાં પાછા વળશે, બરાબર. પછી છે સોનપ્રયાગથી કેદારનાથ સુધીનો રોપવે પ્રોજેક્ટ, બરાબર. જે ઉત્તરાખંડ સોનપ્રયાગ કેદારનાથ સુધીનો રોપવે પ્રોજેક્ટ છે, બરાબર. તો મિત્રો મધ્યપ્રદેશમાં 9વા ટાઈગર રિઝર્વની, બરાબર. તો શું છે મિત્રો? તો આ મિત્રો હવે ટૂંકમાં કેટલા હતા? 57 હતા ને, તો હવે ટોટલ થઈ જાય 58, બરાબર. શિવપુરી જિલ્લામાં માધવ રાષ્ટ્રીય ઉદ્યાન બનશે, બરાબર. જે મધ્યપ્રદેશનું 9નું ટાઈગર રિઝર્વ. પછી છે IAFના પરમાણુ સક્ષમ ફાઇટર બોમ્બરને પ્રથમ મહિલા હાઇપર પાયલટ મળી. તનુષ્કા સિંહ. એગ્રો ફ્રેન્ચ જેગુઆર એરક્રાફ્ટ ગર્જના કરવા માટે તૈયાર. પછી છે ટાટા મોટર્સ. પછી 2070 સુધીમાં ભારત ચોખ્ખા શૂન્ય ઉત્સર્જન લક્ષ્ય તરફ એક મોટું પગલું. ભારત ટાટા મોટર્સ હાઇડ્રોજન સંચાલિત હેવી ડ્યુટી ટ્રક ટ્રાયલ શરૂ કર્યો, જે દેશનો આ પ્રકારની પહેલી પહેલ છે, બરાબર. તો યાદ રાખવું અને ડિટેલ્સમાં આ પોઝ કરીને વાંચી લેવું, બરાબર. એટલું પ્રચંડ A23 આઇસબર્ગ ફસાઈ ગયો. તો શું છે આ? બરાબર. વિશ્વનો સૌથી મોટો આઇસબર્ગ કાલોસોલ A23 3672 ચોરસ કિમી દક્ષિણ જોર્જિયા ટાપુથી લગભગ 70 કિમી દૂર અટવાયેલો છે, જે તેના વન્યજીવ નિવાસસ્થાન ઇકોલોજીકલને નુકસાન ટાળવાની શક્યતા છે, બરાબર. તો પછી છે હેવલોન આઇલેન્ડ પર આવેલા રાધા નગર બીચે ટ્રીપ એડવાઇઝરના ટ્રાવેલર્સ ચોઇસ બેસ્ટ ઓફ ધ બેસ્ટ 2025 રેન્કિંગમાં એશિયામાં ટોચમાં 10મા બીચનું સ્થાન મેળવ્યું, બરાબર. રાધરપુર બીચ શાંત અંદમાન અને નિકોબાર ટાપુમાં સ્થિત છે. તો જોઈ લો કેવું મસ્ત છે. તો ચિત્ર મેળો હાલમાં ચર્ચામાં છે, જે સાબરકાંઠાના ગુણભાખરી ગામમાં, બરાબર. સાબરકાંઠાના આકુળ અને વ્યાકુળ નદીઓના સંગમ સ્થાન પર વિચિત્રનું સ્થાનિક આદિવાસીઓનું મહત્વ, બરાબર. વિચિત્ર મહાદેવના સાનિધ્ય ભરાતા આ મેળાના સ્ત્રી પુરુષો રંગીન વસ્ત્રો અને ચાંદીના ઘરેણાં પહેરી ઢોલના નાદે નૃત્ય કરે છે. IQAir એ તેના 7વા વાર્ષિક વિશ્વ હવા ગુણવત્તા અહેવાલના પ્રકાશને જાહેરાત કરી, જેમાં 2024માં વિશ્વમાં સૌથી પ્રદૂષિત દેશોની જાહેર કર્યા. તો 7 દેશોમાં WHOની વાર્ષિક સરેરાશ PM 2.5 માર્ગદર્શનનું પાલન. ઓસ્ટ્રેલિયા, બહામાસ, બાર્બાડોસ, એન્ટોનિયા, ગ્રેનાડા, આઇસલેન્ડ અને ન્યૂઝીલેન્ડ. પછી છે 2024માં 5 સૌથી પ્રદૂષિત દેશો હતા જે IQAir દ્વારા. તો કે પેલું છે ચાણ, બાંગ્લાદેશ, પાકિસ્તાન. પછી છે ચોથું આપણું ભારત, 5મું ભારત, બરાબર. 138 દેશો અને પ્રદેશોમાંથી કુલ 126 એટલે કે 91.3% WHOના વાર્ષિક PM માર્ગદર્શિત મૂલ્યને ટકા વટાવી દીધું, બરાબર. વિશ્વના 20 સૌથી પ્રદૂષિત શહેરોમાંથી 13 ભારત દેશનું સ્થિત છે. એટલે વિશ્વના 20 સૌથી પ્રદૂષિત શહેરોમાં છે ને 13 તો ભારતના છે, બરાબર. આગળ જોઈએ તો સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ
યુક્રેન વિશ્વનું સૌથી મોટો શસ્ત્ર આયાતકાર દેશ બન્યો. પછી ભારત બીજા ક્રમનો સૌથી મોટો શસ્ત્ર આયાતકાર બન્યો. બરાબર. રશિયા ભારતનો ટોચનો સપ્લાયર રહ્યો. આ મિત્રો આ પ્રશ્ન જે છે ને સ્પેસનો સુનિતા વિલિયમ્સ સાથે સંકળાયેલો એ તો પૂછાય બરાબર, એટલે એનું વાંચવું બરાબર. સુનિતા વિલિયમે સ્વદેશી વાપસીની નજીક નાસા એક્સપ્લોર લોન્ચ ક્રૂ 10 મિશન પર ડ્રેગન અવકાશયાનને લઈને ફાલ્ક 9 રોકેટ નાસાના કેનેરી સ્પેસ સેન્ટરનું ઉડાન ભરી. બરાબર. નાસાના અવકાશયાત્રી અને મેક્સવેલ નિકોલસ આયરસ, જાપાનના અવકાશયાત્રી તકુયા ઓનિશી અને રશિયા અવકાશયાત્રી કિરીન પેસ્કોવ. 150 ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે 2027માં 150મી એનિવર્સિટી ટેસ્ટ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર યોજાશે. બરાબર. ક્યાં ગ્રાઉન્ડ? મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ, ઓસ્ટ્રેલિયા. ચંદ્રયાન 4 લોન્ચ પહેલા ચંદ્રયાન 5 પર કેન્દ્રની મહોર. જાપાન સાથે ભાગીદારીમાં ચંદ્રયાન 5 મિશન સંસ્થા દ્વારા મંજૂરી કરાઈ. બરાબર. પછી છે માર્ચ 2025ના સિક્કિમના મુલાકાતીઓએ હવે હોટેલ ચેક-ઇન પર એક વખત ₹50 ફી ચૂકવવી પડશે, જે 30 દિવસ માટે માન્ય છે. સિક્કિમ રજિસ્ટ્રેશન ઓફ ટુરિસ્ટ ટ્રેડ રૂલ્સ 2025 હેઠળ આ પહેલ પર્યાવરણીય સંરક્ષણ અને માળખાગત વિકાસને ટેકો આપશે. પછી છે આસામ સરકારે ચિરાંદ રીપુ હાથી અભયારણ્યને રાજ્યના 8મા રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે સૂચિત કર્યું. આસામના ચિરાંદ રીપુ હાથી અભયારણ્ય, જેનું નામ શીખના જ્વાલાવ રાષ્ટ્રીય ઉદ્યાન રાખવામાં આવશે. જ્વાલાવ. પછી સ્વાયત્ત પહેલ માઇટીવાય અને ડ્રોન ફેડરેશન ઇન્ડિયા દ્વારા નેશનલ ઇનોવેશન ચેલેન્જર ફોર ડ્રોન એપ્લિકેશન એન્ડ રિસર્ચ શરૂ કરવામાં આવશે. બરાબર. 2030 સુધીમાં વૈશ્વિક ડ્રોન હબ બનાવવામાં ભારત લક્ષ્યનો એક ભાગ છે. પછી મિશન ગગનયાન મિશન અવકાશયાત્રીઓ કોણ છે? તો ગ્રુપ કેપ્ટન પ્રશાંત બાલકૃષ્ણ નાયર, અગંત પ્રતાપ, અજીતસિંહ કૃષ્ણન અને શુભાંકુ શુક્લાને ઐતિહાસિક મિશન માટે પસંદગી કરે. આ ચારેયના નામ યાદ રાખવા. બરાબર. પછી તો મિત્રો કેસ્ટ્રી કોવેન્ટ્રી IOCના પ્રમુખ તરીકે ચૂંટાયા. બરાબર. કેસ્ટ્રીય કોવેન્ટ્રી અને વૈશ્વિક ઓલિમ્પિક સંસ્થાનું નેતૃત્વ કરનાર પ્રથમ મહિલા હતી. પ્રથમ આફ્રિકન બન્યા ક્રિસ્ટી કોવેન્ટ્રી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિટના પ્રમુખ તરીકે ચૂંટાયા. પછી છે મિસ વર્લ્ડ. બરાબર. 2025 મિસ વર્લ્ડ તેલંગાણામાં યોજાશે. તેલંગાણા મિસ વર્લ્ડ 2025નો ખર્ચ 54 કરોડ થશે, જે રાજ્ય અને મિસ વર્લ્ડ લિમિટેડ વચ્ચે વહેંચવામાં આવશે. તેલંગાણા 7 થી 31 દરમિયાન મિસ વર્લ્ડ સ્પર્ધા 72મી આવૃત્તિનું આયોજન કરવાની તૈયારી કરી રહ્યું છે હોવાથી તે સૌંદર્ય અને સંસ્કૃતિ માટે વૈશ્વિક મંચ બનાવવા માટે તૈયાર છે. તો તેલંગાણાના આપણા કોણ છે? CM રેવંત રેડ્ડી. 18મો એશિયન ફિલ્મ એવોર્ડ 2025. ફિલ્મ નિર્માતા પાયલ કાપડિયાની વિવેચકો દ્વારા વખાણાયેલ ફિલ્મ ઓલ વી ઇમેજિન એલાઉડ. બરાબર. એડ ટુ હાઇડ્રો મિથેનની શોધ કરી રહેલા ફ્રેન્ચ વૈજ્ઞાનિકોને લોરેનના મોસેલ વિસ્તારમાં ફોલ્સવિલરમાં જમીન નીચે 1.25 કિલોમીટર નીચે સફેદ હાઇડ્રોજનનો વિશાળ ભંડાર મળ્યો. સફેદ હાઇડ્રોજન. આગળ આપણે જોઈએ તો INC તવયસ્ક ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા બનાવવામાં આવેલ પ્રોજેક્ટ 1135.6 તવાયસ્કનું બીજું ફ્રિગેટ 22 માર્ચ 2025ના રોજ લોન્ચ કરવામાં આવ્યું. આ પ્રક્ષેપણ આત્મનિર્ભરતા પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા અને સ્વદેશી સંરક્ષણ ઉત્પાદનમાં પ્રગતિ અને પ્રકાશિત કરશે. હવે છે કેરળ રાજ્ય વરિષ્ઠ નાગરિક આયોગ બિલ 2025 પસાર કરીને વરિષ્ઠ નાગરિક આયોગની સ્થાપના કરનાર કેરળ ભારતનું પ્રથમ રાજ્ય બન્યું. બરાબર. તો એ યાદ રાખવું. પછી ભારત વિશ્વના સૌથી વધુ દૂધ ઉત્પાદન દેશ 2025. પશુપાલન મંત્રી ભારતે હવે આગામી 5 વર્ષના 30 કરોડ મેટ્રિક ટન દૂધ ઉત્પાદનનું લક્ષ્ય રાખ્યું છે, કેન્દ્રીય મંત્રી રાજીવ રંજન સિંહે લોકસભામાં જણાવ્યું. ભારતની પ્રથમ નાઇટ સફારી ઉત્તર પ્રદેશના લખનઉ. બરાબર. કુકરેલ નાઇટ સફારી ભારતના આ પ્રકારની પહેલી સફારી હશે, જે મુલાકાતીઓ નિયંત્રિત અને કુદરતી નિવાસસ્થાનના નિશાચર વન્યજીવ જોવાનો અનોખો અનુભવ થશે. કુકરેલ નાઇટ સફારી ક્યાં? ઉત્તર પ્રદેશ, લખનઉ. કુકરેલ. મ્યાનમારના લોકોને માનવતાવાદી સહાય પૂરી પાડવા માટે ભારતનું ઓપરેશન બ્રહ્મા. બરાબર. એ યાદ રાખવું મિત્રો. IMP છે. પછી અમેરિકાના ઇઝરાયલ અને ફ્રાન્સ સહિત ડઝન અન્ય સમકક્ષો સામે કૌશલ્ય નિખારવા હેતુથી ભારતીય વાયુસેના IF દ્વિભાષીય બહુરાષ્ટ્રીય કવાયત યોજાશે. બરાબર. ભાગ લેશે 2025. મિત્રો આ ડિટેલ્સમાં છે એટલું વાંચી લેવું. બરાબર.
અમદાવાદના પ્રખ્યાત સોદાગરી બ્લોક પ્રિન્ટેડને જીટેગ મળ્યો. તો મિત્રો જીટેગ આવ્યું, બરાબર. તો આ પણ મહત્વપૂર્ણ છે. અમદાવાદના સોદાગરી બ્લોક પ્રિન્ટેડને જીટેગ. કુર્તી, ચુંદરી, કુર્તા, ધોતી, પાઘડી અને શોલમાં બ્લોક પ્રિન્ટેડનો ઉપયોગ થાય છે. છીપા સમુદાય લોકો છાપકામ અને છાપકામના કામ માટે પ્રખ્યાત છે, બરાબર. છીપા સમુદાય, સોદાગરી બ્લોક પ્રિન્ટેડ. તો મિત્રો આ કોણ છે? નિધિ તિવારી બની પીએમની પર્સનલ સેક્રેટરી, બરાબર. નિધિ તિવારી પીએમની પર્સનલ સેક્રેટરી બની. તે 2024માં IFS બેન્ચની અધિકારી છે, બરાબર. પછી અમદાવાદ એરપોર્ટ પર ₹10થી શરૂ થતા પીણા અને નાસ્તા સાથે ઉડાન યાત્રી કાફે ખુલી રહ્યું છે. ભારતનો ત્રીજો અને અમદાવાદનો પહેલો ઉડાન યાત્રી કાફે, બરાબર, કે જે એરપોર્ટ પર ખોરાક સસ્તું બનાવશે. ઔરંગઝેબ હવે શિવાજીનગર છે, બરાબર. ઉત્તરાખંડના CM પુષ્કરસિંહ ધામીએ જાહેર ભાવના અને ભારતીય સંસ્કૃતિને ટાંકીને રાજ્યભરમાં અનેક સ્થળોના નામ બદલવાની જાહેરાત કરી, બરાબર. ઔરંગઝેબનું નવું નામ શું થશે? શિવાજીનગર. તો મિત્રો આ છે થાઈલેન્ડ પ્રધાનમંત્રી પેટો ગર્ટાની સિનાવાત્રાએ પવિત્ર ગ્રંથ વર્લ્ડ ત્રિપિટક સજ્જર્યા, બરાબર, ફોનેટિક ઓડિશન નરેન્દ્ર મોદીને ભેટ આપી, બરાબર. સજ્જન ફોનેટિક ઓડિશન નરેન્દ્ર મોદીને ભેટ આપી પવિત્ર ગ્રંથ ભગવાન બુદ્ધના ઉપદેશનું સંકલન કરે છે, બરાબર. પછી છે એટલે એમાં છે 6ઠ્ઠી બીમેક 2025 સમિટ થાઈલેન્ડમાં બેંકોકમાં યોજાઈ, બરાબર. બીમેક સમિટમાં સામેલ દેશો કોણ છે? બાંગ્લાદેશ, ઇન્ડિયા, મ્યાનમાર, શ્રીલંકા, થાઈલેન્ડ, નેપાળ, ભૂટાન. તો આ યાદ રાખવા દેશ, બરાબર. પછી પ્રશ્ન પૂછાય કે કયા દેશો બીમેક સમિટમાં સામેલ નથી? નવા નાણાં સચિવ કોણ બન્યા? સંજય સેઠ. પછી છે ભારતીય પુરુષ કબડ્ડી ટીમે કબડ્ડી વર્લ્ડ કપ 2025ની ફાઇનલ ઇંગ્લેન્ડને 44-41થી હરાવીને કબડ્ડી વર્લ્ડ કપ 2025 જીત્યો. પછી છે સ્પેનશોટ ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિટ તાજેતરમાં શનિની આસપાસ 128માં નવા ચંદ્રની શોધને માન્યતા આપી, જે તેની કુલ સંખ્યા 274 પર લાવી છે. નાસાની કેસીની અવકાશયાત્રીમાંથી શનિની આ છબી અગાઉ શોધાયેલ 2 ચંદ્ર મીમાંસા એટલે રિંગ્સની ડાબી બાજુએ અને ટેથીસ જમણી બાજુ દર્શાવે છે. ભારતની ફિલિપાઇન્સ બ્રહ્મોસ મિસાઇલનો સોદો, બરાબર. ભારત ફિલિપાઇન્સને બ્રહ્મોસ મિસાઇલનો સોદો કર્યો. આ મિસાઇલ બ્રહ્મોસ એક્સપો દ્વારા વિકસાવવામાં આવ્યું છે, બરાબર, 800 કિમીની રેન્જ સાથે. પછી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરેશિયમના સર્વોચ્ચ સન્માન ધ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ કી ઓફ ધ હિન્દ મહાસાગરથી નવાજવામાં આવ્યા. તો કે વડાપ્રધાન મોરેશિયમ, બરાબર. તો આ યાદ રાખવા જેવું છે. PM મોદી આ સન્માન મેળવવા પ્રથમ ભારતીય બન્યા. વાહ. નોંધણી છે કે PM મોદીને કોઈ પણ દેશ દ્વારા આપવામાં આવેલા આ 21મું આંતરરાષ્ટ્રીય સન્માન છે. એટલે મોદીને અત્યાર સુધી આ 21મું મળ્યું, બરાબર ને. મધ્યપ્રદેશનું સૌથી વધુ ગીધ ધરાવતું રાજ્ય બન્યું. તો કે મધ્યપ્રદેશ. વન વિભાગની રાજ્ય કક્ષાની વસ્તી ગણતરીમાં ગીધની સંખ્યા 12,981 થઈ. નવા હાઈસ્પીડ કોરિડોર અને એક્સપ્રેસ વેનું થશે નિર્માણ, બરાબર. ગુજરાત ડીસા બનાસકાંઠા સૌરાષ્ટ્ર દરિયાકાંઠા સાથે જોડીને ડીસાથી પીપાવાવ રસ્તાને. પૂર્ણિમા દેવી ભારત રત્ન, બરાબર. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હજી તો માર્ચનું આપણે ઇન્ડિયન બિક્સનું કરંટ અફેર જે IMP, બરાબર, એમાંથી કોપી પ્રશ્ન થાય છે તે પણ આપણે એનો વિડીયો લઈ જઈશું, બરાબર. તેનો વિડીયો હમણાં થોડો 1-2 દીમાં અપલોડ કરી દેવું, બરાબર, જે આપણે PSI LRD અને આવનારી પરીક્ષા માટે ઉપયોગી થશે, બરાબર.